ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે આજના ફ્રેશ બ્લોગમાં તમારું. મસ્ત સાંજ પડી ગઈ છે. યુઝ્યુઅલ હું ધ્યાન આજે આટો મારવા ગયા હતા, આટો મારી આવ્યા. બાર ત્યાં છે ને ડોગ હતા ને તો એમને ત્યાં જ પ્લે કરવું હતું, પણ પછી હવે મેં કીધું ચલો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને એટલે આપણે ઘરે જતા રહે. હમણાં મમ્મીને લઈને જશે પાછી, પણ અત્યારે અમે બે તો પાછા આવતા રહ્યા છીએ આટો મારી આવીને. બસ જો હવે અત્યારે આજે સાંજે એને કંઈક નવું પીવડાવવાની ટ્રાય કરી પણ નહોતું પીવું, એટલે પાછું એને એ જે પીવે છે ને સાહેબ એટલે એ જ એને બનાવી દીધું છે ને અત્યારે મમ્મી જો એને પીવડાવે છે. હવે તો એને આવડી ગયું છે કે એને ઊભું જ રહેવું હોય, બેસવું જ ન હોય. એટલે જો મમ્મી એને કેટલી જમાડવાની ટ્રાય કરે છે ને તો એને જમવું હોય તો જ જમે, નકર નથી જ જમતી એવું થઈ ગયું છે હવે. મમ્મી અને ધ્યાના બે બેસી ગયા છે, કંઈક હાથમાં આવી ગયું છે એનાથી પ્લે કરે છે. મમ્મી આજે જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? બધાય અત્યારે ધ્યાનાને જો જમાડી છે પણ જમતી નથી. એને તોફાન કરવા હોય ને તો મમ્મી બાજુ આવે ને જો એને નથી જમવું ને એટલે જો ટર્ન મારવો છે એ બાજુ. આ બાજુ તકિયા આડા છે ને એટલે જવાય એમ નથી. બાકી ધીમે ધીમે વોક કરતા કરતા એ પેલી સાઈડે જતી રહી. આખા સોફામાં આટા મારતી રહી. હા તો ધ્યાના આ બધાને બતાવા લે જો અહીં ધ્યાના જે કરો જે કરો ધ્યાના જે કરો જય શ્રી કૃષ્ણ કરો તો જય શ્રી કૃષ્ણ કરો તો જય શ્રી કૃષ્ણ. હા ધ્યાના મોંકી ક્યાં આવ્યો તો કાલે? આવકલી આવકલી, અરે મારી દીકરો આવકલી એ ગયો 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 આવકલી કરતા કરતા ના કઈ થયું નથી. આપણે એમ કે ને ગયો 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 તો રડવાનું સ્ટાર્ટ કરી દે. ફેસ છો રડવાની આ પૂર્વ તૈયારી છે. જો 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 ફેસ છો ધ્યાના એ ધ્યાના એ જો 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 ધ્યાના કોટે 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 ક્યાં છે બેટા? મોકી ક્યાં હતા? બતાવો બધાને. આવકલી અરે વાહ મોદીકો. રાધે 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 રાધે. અરે વાહ વાહ, વિથ એનર્જી. હા બેટા, ખાધા પીધા વગરનો ક્યારના મમ્મી જમાડવાની ટ્રાય કરે છે. દાદી બાબા લઈ જશે કુકુ જોવા. ધ્યાના તારી ડોલ ક્યાં બેટા? ડોલ ક્યાં? મંકી આવ્યા મંકી આવ્યા. બધા મંકી બતાવો બેટા. મંકી બતાવો. મંકી બતાવો બેટા. એને જમવાનું કે છે ને મમ્મી ક્યારનું, એટલે હવે ન જમવું એટલે મોટા બગાડે એમ કે મને પરાણે જમવું. ડોલ ક્યાં ધ્યાનાની? દીકો કદો દીકો કદો તો જમી લેતો અને જમવાનું નામ આવે ને એટલે મોટું બગડી જાય. પરાણે કાંઈ નહીં હો. દીકરા ના દીકરા પરાણ થોડું ખવડાવે નથી ખાવું કાંઈ. હાલો ધ્યાન બેટા એ ધ્યાન બધા જીશું કરી દો. જય શ્રી કૃષ્ણ કરો તો જય શ્રી કૃષ્ણ. આ બોટલ કોની છે? બસ હવે એને એમ કે જમાડી દેશે ને એટલે એને ઓલું છે. બોટલ કોની? તો અત્યારે હું આવી ગઈ છું ઉપર અને કરવાની છે કપડાની ઇસ્ત્રી. આમ તો 3-4 દિવસ થાય ને એટલે હું કરી જ નાખું. લાસ્ટ વીકમાં જ કરી હતી, પણ આ વખતે થોડા વધારે ભેગા થઈ ગયા છે. ચાલો ફટાફટ ઇસ્ત્રી કરી લયો. અને નીચે છે ને થેપલાનો લોટ બાંધી નાખ્યો છે મેં. આ પતી એટલે હવે થેપલા કરવાના છે. ત્યાંના નીચે રમે છે એને મમ્મી બે બેઠા છે. મેં ત્યાં રમે છે ને ત્યાં હું ઇસ્ત્રીનું કામ ફટાફટ પતાવી લઉં. તો જો ફટાફટ ઇસ્ત્રી કરીને આપણે રસોઈ કરવા જશું. મારી ચેનલમાં કમેન્ટ કરજો કે કોણ આવી રીતે ઘરે ઇસ્ત્રી કરે છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને બસ જો જમી કરીને ઊભા થયા. આજે થોડોક વહેલો હું ઓફિસેથી આવ્યો હતો એટલે બસ જમી લીધું બધા સાથે. 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે. અને અમારા ધ્યાનાબેનની બાજુમાં બેઠા છે. જો એને આવું બધું ગમે, પાણીની બોટલું ન રમવાનું જ લેશે. એના ઢીંગલા ઢીંગલ્યું ટોયસ ને બધું પડ્યું રહેતું હોય, પણ એ આવું બધું ઉપાડીને રમતી હોય. ચીસમ ચીસી આર કરતી હોય. ચીસ કેમ પાડે છે બેટા? જોતું તું આપી તો દીધો તને. રાજી થાસ તું? જો વિડીયોમાં તો જો બધાને કે કેમ છો? જો ક્યાં ગઈ ધ્યાના? ક્યાં ગઈ? અરે ફેન કે દે ના, ફેન કે ફેન
ફેન ક્યાં બેટા? ફેન ક્યાં? ફેન 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 ક્યાં? ફેન જો ઉપર જોયું. એને ખબર પડવા માંડી ફેન ને થોડા ઘણા વર્ડ્સને આઈડેન્ટિફાઈ કરી લે આપણે કહીને એટલે એ વસ્તુ એ દેખાડી દઈએ. એનો ફોટો છે નાનપણનો એ, પછી મારો ફોટો છે, પછી ત્યારે ફેન કીધું તો ફેન, બરાબર છે. એ બધી વસ્તુ એ દેખાડી દઈએ આપણે કહીને એટલે ત્યાંનું ત્યાંનું ખબર પડવા માંડી. એ સિવાય એને જય શ્રી કૃષ્ણ કરવાનું કહે તો એમાં એ આમ નીચી વળે. એ બધી વસ્તુનો આઈડિયા આવી ગયો છે. અત્યારે રમે છે એકલી. માન પાણીની બીજી બોટલ મુકાવડે એવી, ત્યાં પાણીની બોટલ લીધી. બીજું વાંધો ન હોય, આ તો ઢોળાય ને તો પ્રોબ્લેમ થાય. બીજું એ ઢાંકણું ખોલી તો નથી શકતી, પણ તોય નક્કી ન હોય ક્યાંક ખોલી બોલી નાખે ને ઢાંકણા. ધ્યાનાબેનનો ભરોસો ન કરે. કાંધે ને જો ટ્રાય કરે એ છે ને બધું માર્કિંગ કરતી હોય છે. આપણે જે કાંઈ વસ્તુ કરતા હોય ને, આપણે બોટલમાંથી પાણી પીતા હોય ને તો એ જોઈ લઈએ કે આ લોકો ઢાંકણું ખોલે છે ને પછી પાણી પીવે છે, એટલે એ પોતે ઢાંકણું ખોલવાની ટ્રાય કરે. એટલે એ બધી વસ્તુના લીધે થોડુંક ધ્યાન અમારે વધારે રાખવું પડે. જો બોટલ પડી ગઈ બેટા હાલે એને ગમતી વસ્તુ દઈ દે એટલે આવી રીતના ખુશાલ થઈ જાય અમારે ધ્યાનાબેન. અવાજ કાઢે આવી રીતના અલગ અલગ. તાર બીબી તો બધાને દેખાડ. બીબી છે જો ધ્યાનાની બીબી છે. ફેંકી દીધી બીબીને. બીબીનું ઇન્ટ્રોડક્શન તો કરાવવા દેવાય ને. ક્યાં ગઈ બીબી? ક્યાં બીબી? અરે બીબી લઈ લે, બીબી લઈ લે. હા બીબી ક્યાં ગઈ? ધ્યાનાની બીબી ક્યાં ગઈ? તો બસ આ જ રીતે જો અમારે ધ્યાનાબેનના તોફાન ચાલુ હોય, મજા આવે. થોડીક વાર સૂઈ ગઈ હતી એટલે એનો આમ ટાઈમ જ છે મોસ્ટલી. સવારના અમે બ્રેકફાસ્ટ કરતા ને ત્યારે એ જાગી જાય, અને અત્યારે રાતના બપોરનું તો હું ન હોય મને આઈડિયા નથી, પણ રાતનો આ ટાઈમ એનો ફિક્સ જ છે. અમે લોકો રાતના એ લોકો જમવા બેઠા ને હું કોક વાર ભેગો હોઉં, કોક વાર ના હોય, મોડું થાય તો 9 સાડા 9 વાગે ને એટલે રાતના એ આવી જ ગઈ હોય સાથે. બસ જો એનું કંઈક બનાવવાનું હોય છે, દાળ કે રાબ કે કંઈક બનાવી લીધું હોય છે, હમણાં એને ખવડાવી દેશે એટલે એનો જમવાનો પ્રોગ્રામ પૂરો. પછી સુવડાવી દેશે ધ્યાનાબેનને અમારે. હજી એકાદ રાઉન્ડ ખેંચશે એ સુવાનો, પાછી જાગશે ને પછી પાછી 12-1 વાગ્યા પછી સૂશે. પછી વાંધો ન આવે, પછી સવારના 6-7 વાગ્યા પછી જે રીતે રેગ્યુલર ઉઠતા હોય એ રીતના જાગી જશે. મમ્મી ઘેરા વાત છે વિડીયોમાં હાલે. બરાબર ને? શું લીધું? નેપકિન. આમ તો એ નેપકિન નહીં, તમને જોઈને તેડવાનું કરે છે. જે મમ્મીને જોવે ને તરત તેડવાનું કરે. શું કર્યું? ઈસ્ત્રી જોતી કરતી હતી ને મમ્મી પર સુવડાવે એને લાવ થોડી વાર સુવડાવી દઉં તો કેટલું મમ્મીએ કેટલું અલગ અલગ દીધું તો નો જ લીધું એને ઈસ્ત્રી જોતી હતી. હા તો બહાર લઈ જવી પેલી બહાર એને આમ નવી વસ્તુ જોવે ને એટલે એને આમ થાય કે મમ્મી ચોટીને બે ગઈ. થોડીક વાર પૂરતા મમ્મી બહાર ગયા હોય ને, અમે લોકો ગઈકાલે હું મમ્મી બહાર ગયા હતા ને ફ્લેટ જોવાને, આવ્યા ને ભેગી ચોટી ગયા. એ રીતના ચોટી જાય. એની બહુ વેવાય છે મમ્મીની. હા કંઈક ને કંઈક નવું જોવે ને એટલે લેવાનું જ કરે. શું છે? હા કરે ગેસ્ટ. અને બપોર અમારા સાંજના એક પડોશી રહે છે ને આગળ, એ આવ્યા હતા ને તને બહુ ગમ્યું, બહુ મજા આવી. લોકો બેસવા આવ્યા હતા એમને, એટલે એને કોક આવે ને એટલે મજા આવે ધ્યાન. તો અત્યારે ઇનેલર લીધો લાગે. આવી નો લેવાની વસ્તુ પકડશે. મમ્મી માઈ ગયો ને એટલે રોવાનું કરે. તેના ફેન ક્યાં? ના ઓ બેટા ના. ફેન ક્યાં? ફેન ક્યાં? તેના ફેન ક્યાં? ઓલી બાજુ જોવે છે. અહીંયા છે ને, અહીંયા છે બેટા મમ્મા. અહીંયા ફેન છે જો આપણે ઉપર બંધ થઈ ગયો ને એટલે જો આમ જો ઉપર છે અહીંયા બેટા. ફેન ક્યાં? ઓલી બાજુ જોવે છે. અહીંયા બંધ અહીંયા થયો છે આપણે આ રહ્યો. જલ્દી કરો કે ગમી થાય છે ધ્યાન ગમી થાય છે ને. મધ્યાના બેન ને ગરમી થાય છે, બધા ફેન ચાલુ કરો. એ ફેન ક્યાં છે? ફેન ક્યાં છે? ફેન બતા. જોજો એમ ખબર પડી જાય ધ્યાન ફેન બંધ થાય ને એટલે તરત ઊંચું જોવા મળે. જો જોવે છે જો તરત ઊંચું જોવે. જેને ચાલુ નહીં થાય ને ત્યાં સુધી ઊંચું જોયા રાખશે.
હમણાં કરી દો જે પાછું જોઈએ ફેન ક્યાં ફેન ગયું છે ધ્યાના? જો બંધ કરી દીધો. બંધ કરી દીધો? હમણાં કરી દો ચાલુ હમણાં કર્યો. મમ્મા હમણાં કરી દો બેટા ચાલુ મમ્મા સાફ સફાઈ કરે છે ને એટલે પંખો બંધ રાખ્યો છે હો જોવે છે, જોવે છે. ક્યાં ફેન ક્યાં બેટા? લાઈટ ક્યાં ગઈ દીકરા? લાઈટ ક્યાં બેટા ચલો લાઈટ ક્યાં? નાની નાની દેના ક્યાં નાની દેના નાની દેવના ક્યાં એ ગઈ? નાની દેના ક્યાં ગઈ એને સામું જોવે છે, ફરે છે ને એટલે. એ બેટા નાની દેના ક્યાં જોજે ધ્યાના, જોજે. ધ્યાના હું કરું, જો જો. ફેન કર્યો. ધ્યાના ફેન કર્યો છે. જો દાદીએ ફેન કર્યો જો તેને ગમી થતી હતી ને કર્યો હો. હા હે, કર્યો જો. કર્યો ને ફેન ચાલુ થઈ ગયો ચાલુ કર્યો છે આ રહ્યો છે ક્યાં હા ખુશ થઈ ગઈ ફેન ચાલુ થયો ને એટલે મારા દીકરાને પણ ફેન વગર ના હાલે અમદાવાદની ગરમી આમ ઓછી જ નથી થતી ગરમી સાચી જરાય. વાત છે એટલી ગરમી છે સખત આમ. રેવાતું નથી એટલું છે. શું છે ને, મચ્છર. 45 ડિગ્રી ને અરે, અઘરું પાડી દો પણ તઈ રાત પડી ઠંડક નથી થતી છે. હા પેલા અમે નવા આવ્યા ને તો અમને એમ થયું કે આ બધાય કેમ એસી યુઝ કરતા હશે પણ ખરેખર એસી વગર હા અમદાવાદમાં રહેવું એટલે અઘરું પડી જાય એવી સ્થિતિ છે આપણે એસી હોય ને એટલે જ આ જો હા બધાયની ગરમ હવા આવતી હોય. બહાર બધા હાલ, અને હાલ, જે હું શું છે કે અહીંયા માણસો વધારે વ્હીકલ એ વધારે એટલે પોલ્યુશન ને એ બધું થતું હાલ, હાલ. એ જો. શું જોઈએ બેટા શું જોઈએ બસ એને ખોલવું. પૂરું જ થઈ ગયું છે શું લાગે છે પૂરું થઈ ગયું છે સ્મેલ નો આવી સ્મેલ પૂરું થઈ ગયું એટલે જ દીધું હતું નથી અંદર કાંઈ તરત જ સૂંઘો તો ત્યાં એ મોઢામાં નહીં નાખો ને બેટા એ જો મંકી આવ્યું છે ને મંકી ક્યાં બેટા છે ને મંકી ક્યાં એ બેટો એ બેટો તો બસ આપણો બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરી દઈએ આજે આજનો દિવસ બધાનો કેવો રહ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો એકબીજા સાથે આવી રીતના શેર કરશે તો વધારે મજા આવશે બ્લોગમાં બરાબર છે અને હમણાં કીધુંની રેસીપી નથી આવી એટલે હમણાં ટૂંક સમયમાં એકાદ રેસીપી લેવાની ટ્રાય કરશું અને રીલ આ શનિ રવિવાર રહી ગઈ છે તો નેક્સ્ટ સેટરડે સન્ડે પૂરી ટ્રાય કરશું કે રીલ બી આપણે કન્ટિન્યુ ચાલુ રહીએ વીકલી 2-3 વાર પ્લાન છે રીલ મૂકવાનો હમણાં થોડુંક આ બધું દોડાદોડી ચાલે છે એટલે મુકાતી નથી અને વિડીયોમાં બી કોઈ વાર મોડું થઈ જાય છે પણ આપણી બેસ્ટ ટ્રાય રહેશે કે બને એટલા વધારે કન્ટિન્યુ આપણે ડેલી બ્લોગ ચાલુ જ રહીએ પ્લસ રીલ બી ચાલુ રહીએ નવો સારો કન્ટેન્ટ બી ચાલુ રહીએ તમને લોકોને બી મજા આવે જોવાની અમને લોકોને બનાવવાની મજા આવે કેમ કે બે સાઈડથી જો સપોર્ટ હશે બરાબર છે તો વધારે મજા આવશે ખાલી અમે મહેનત કરતા રહીશું તોય મજા નહીં આવે ખાલી તમારી સાઈડથી એક હશે જોવાનો આગ્રહ પણ અમારી સાઈડથી કન્ટેન્ટ ના હોય તો બી મજા ના આવે આપણે બે સાઈડથી એક બેલેન્સ જાળવી રાખશું એટલે ચેનલ ઝડપથી ગ્રો થાય અને જોવાની બી મજા આવે બરાબર છે કન્ટેન્ટ મોસ્ટલી આપણે ટ્રાય કરી જ છીએ જે રિયલ કન્ટેન્ટ કોઈ સ્ક્રિપ્ટેડ નહીં બરાબર છે મોસ્ટલી આપણી ટ્રાય એ જ રહેશે ને એ જ રહેવાની છે બરાબર છે સ્ક્રિપ્ટેડ આપને પસંદ આવતો નથી કારણ કે સ્ક્રિપ્ટેડ કન્ટેન્ટની કોઈ મજા ન રહી એટલે આપણે જે કંઈ ડેલી રૂટીન ચાલતું હશે એ જ શેર કરવામાં આવશે અત્યારે મમ્મી ને ત્યાંના બે બહાર બેસવા ગયા છે બરાબર છે સોસાયટીમાં કારણ કે ત્યાંના બેનને જાવું તું બહાર ભજીયા કરતી હતી મમ્મી કે લાવ લઈ જવા જ આખા દિવસમાં ગયા નહીં હોય બે એટલે એ બે ગયા છે ત્યાં હું એમાં બેઠા છીએ અહીંયા અરે એમાં બી ચલો એમાં બાય કહી દો બધાને ચલો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ કાલે નવા બ્લોગમાં ચલો. બાય જય શ્રી કૃષ્ણ જય જલામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો લાઈક કોમેન્ટ શેર ફોલો સબસ્ક્રાઈબ જે કયો એ કરતા રહેજો કોમેન્ટ અમને વધારે આવે છે એ રીતના જ કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો ને હા ફેસબુકમાં વ્યૂ થોડાક ઓછા આવે છે બરાબર છે યુટ્યુબ જેવો સપોર્ટ એમાં નથી તો એ ચેનલનું નામ હું ડેલી બ્લોગમાં નીચે આવી જ જતું હોય છે બરાબર છે સેમ યુટ્યુબમાં જે નામ છે ગુજુ એવી ફેમિલી એ જ નામ ત્યાં છે એટલે તમે સર્ચ કરી લેજો આપણે બ્લોગમાં તમને નીચે સ્ક્રીન ઉપર બે યુટ્યુબ અને ફેસબુકનું નામ આવી જશે તમે સર્ચ કરશો એટલે આવી જ જશે બરાબર છે બસ આપણો પ્રોફાઇલ આઇકન છે મમ્મી અને ધ્યાનાનો બેનો ફોટો છે તો તમને એની ઉપરથી આઈડિયા આવી જશે તો એમાં બી જોવાનું ભૂલતા નહીં મળીએ ચાલો નવા વ્લોગમાં બાય બાય